ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીએ લોકસભાની ચૂંટણીને લગતા સમાચારથી। પશ્ચિમ બંગાળમાં આગામી લોકસભા ચૂંટણી માટે ભારતીય ગઠબંધન વચ્ચે બેઠકોની વહેંચણી મુદ્દો ઉકેલાઈ રહ્યો નથી। અગાઉ ટીએમસીએ કહ્યું હતું કે તે પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસની વર્તમાન 2 બેઠકો પર તેના ઉમેદવારો ઊભા નહીં કરે। શુક્રવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને ટીએમસીના સુપ્રીમો મમતા બેનર્જીએ તેમના પક્ષના નેતાઓને આંતરિક બેઠકમાં જણાવ્યું હતું કે ટીએમસી રાજ્યની તમામ 42 બેઠકો પર ચૂંટણી લડી શકે છે। ટીએમસીના એક પદાધિકારીએ જણાવ્યું હતું કે બેનર્જીએ તેમના દક્ષિણ કોલકાતાના નિવાસસ્થાને બંધ બારણે નિવેદન આપ્યું હતું, જ્યાં તેમણે આગામી લોકસભા ચૂંટણી માટેની વ્યૂહરચના અંગે ચર્ચા કરવા માટે મુર્શિદાબાદ જિલ્લાના નેતાઓને બોલાવ્યા હતા। બંગાળ કોંગ્રેસના પ્રમુખ અધીર રંજન ચૌધરી 1999થી મુર્શિદાબાદની બેરહમપુર લોકસભા બેઠક પરથી જીતી રહ્યા છે। 2011ની વસ્તી ગણતરી મુજબ જિલ્લામાં બંગાળમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી 66.28% છે। જો કે સીપીઆઈએમની જેમ કોંગ્રેસ 2011માં બંગાળમાં એક પણ વિધાનસભા બેઠક જીતી શકી નથી। નામ ના આપવાની શરતે બોલતા ટીએમસીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે બેઠકમાં જ્યારે ભરતપુરના ધારાસભ્ય હુમાયુ કબીરે કહ્યું કે મુર્શિદાબાદમાં અધીર રંજન ચૌધરીની હાજરી એક મોટું પરિબળ છે, ત્યારે બેનર્જી ગુસ્સે થઈ ગયા હતા। તેમણે કબીર સાથે ગુસ્સામાં વાત કરી કહ્યું, ચૌધરી બિલકુલ પરિબળ નથી, કારણ કે ટીએમસી 2021માં તેમના મતવિસ્તારની તમામ વિધાનસભા બેઠકો જીતી હતી અને 2019માં જિલ્લાની અન્ય 2 લોકસભા બેઠકો મુર્શિદાબાદ અને જાંગીપુર પણ જીતી હતી। ટીએમસી બંગાળની તમામ 42 બેઠકો પરથી ચૂંટણી લડી શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે।